મેંદરડા રામાનંદી સાધુ સમાજ દ્વારા આપ સર્વે હોદ્દેદારોનું સ્વાગત છે। આપ જે જગ્યા ઉપર છો એ મેંદરડાનું અમારું પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાખીમઢી સુખરામ બાપુનું સાનિધ્ય ધામ છે। તમને કદાચ ખબર હશે કે ગીરની અંદર તમે પ્રવેશ કરી ચૂક્યા છો। ગીર છે મેંદરડા છે એ જે આપણું શાસન ગીર કહેવાય એનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે। એટલે કદાચ જો આજે બાપુએ વાત કરી કે તમને સિંહ દર્શન થાય આગળ સંધ્યા ટાઈમ થશે બધા જોવા પણ મળશે। તો આવી પાવન ભૂમિમાં આજે બધા ઉપસ્થિત છો। જ્યારે સવારે મનીષભાઈનો સાથે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે રાજ્ય મંડળ આપણી છાત્રાની બાળાઓ છે પ્રવાસે આવી રહી છે અને મેંદરડા આવવાના છે, તો ખાખીમઢી જવું છે એવી ઈચ્છા પ્રગટ કરી। બાપુ સાથે વાત કરી। બાપુએ બહાર જતા હતા અને બાપુ રોકાઈ ગયા। બાપુ કે આવો, એટલે બાપુનો એવો આવિર્ભાવ છે। એમાં ખાસ અમારા મેંદરડા તાલુકા રામાનંદી સાધુ સમાજના એક માર્ગદર્શક સંત છે। હર હંમેશ એના સાનિધ્યમાં અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ બાપુના આશીર્વાદથી। અને કદાચ તમને પણ થાય કે આપણું રાજ્ય મંડળ જે ચાલે છે બજરંગદાસ બાપા કન્યા છાત્રાલય રાજ્ય મંડળ, એનું સંલગ્ન મંડળ જ મેંદરડા તાલુકા રામાનંદી સાધુ સમાજ છે। તો આજે એક ભલે ટૂંકી મુલાકાત કરી, પણ આ ટૂંકી મુલાકાતથી અમને ખૂબ જ અરૂઢભાઈ આનંદ થયો છે। થોડો સમય તમારો લીધો છે, પ્રવાસ પર્યટનનો સમય હોય, અમને ખબર છે કે પ્રવાસની મોજ હોય, તો કાંઈ વાંધો નહીં। આવું એક સારા એવા ધામ બાપુના ખાસ સાનિધ્યમાં તમને બધાના દર્શન થઈ ગયા। તો ફરીથી મેંદરડા તાલુકા રામાનંદી સાધુ સમાજ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે। સાથે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે અમારા મંડળ દ્વારા બાપુને કહીશ કે બહેનોને, દરેક બહેનોને દક્ષિણા આપે। ને વધુ ટાઈમ નથી લેવો, એટલે અહીંથી આપણે બાપુના દર્શન કરતા જાઓ, દક્ષિણા લઈ અને આપણે બસ પ્રસ્થાન કરીએ બધા। જય સિયારામ।